જેમ દર્પણ ક્યારેય અસત્ય દેખાડતું નથી, એમ કથા છે ક્યારેય અસત્ય બતાવતી નથી. એ તમને સત્ય જ બતાવે છે, એ તમને સત્ય સુધી જ લઈ જાય છે. અને એ કથામાં આપણે જ્યારે ભક્તજનો આજનો શુભ અવસર પ્રાપ્ત થયો છે, અને એ જે મનુષ્ય દેહ મળ્યો છે, જેમાં બધી ખબર પડે છે કે આને પાપ કહેવાય, આને પુણ્ય કહેવાય, આને ધર્મ કહેવાય, આને અનીતિ કહેવાય, આને નીતિ કહેવાય, આને ન્યાય કહેવાય, આને અન્યાય કહેવાય, સત્ય કહેવાય, અસત્ય કહેવાય, નિંદા કહેવાય, પરનિંદા કહેવાય. આ બધું જો ખબર પડતું હોય તો એક મનુષ્ય દેહમાં પડે છે. જો માણસ સમજી જાય તો, જેમ બીપી વધે તો જમવામાં, બીપી આવે તો જમવામાં પોતે બધું મૂકી દે, મને ડોક્ટરે આજ કીધું છે, તો શરીરને સાચવે છે. બીપી આવે એટલે મૂકી દે કે આ ન જમાય. ડાયાબિટીસ આવે તો ગળ્યું ન ખવાય, એટલી બધી ચેતવણી રાખે છે કે શરીરમાં ન જવું પડે. બીપીમાંય ચેતવણી રાખે, ડાયાબિટીસમાંય ચેતવણી રાખે છે, પણ ખોટું કરવામાં ચેતવણી નથી રાખતો કે આ મારાથી ન કરાય. બીજામાં ચેતવણી રાખે છે, બીપીમાં કે વધી જશે, ડાયાબિટીસ તો વધી જશે, એમાં ચેતવણી રાખે છે, પણ કોઈનું ખોટું કરવું હોય તો કહે છે કે એમાં કંઈ વાંધો છે નહીં. પણ મોટામાં મોટો રોગ હોય તો એ છે ખોટું કરવું. એ ખોટું કરે ત્યારે જ બધી રોગો ઉત્પન્ન થાય છે. પણ ક્યારેય નીતિ ઉપર હાલેલો વ્યક્તિ છે એ હંમેશા કદાચ ગરીબ હશે પણ એ જીવનમાં જ્યાં સુધી પહોંચવું હશે ત્યાં સુધી પહોંચી શકે છે. એટલે જીવનમાં જાગ્યા પછી પોતાને એક જ વિચાર રાખવો કે થોડું મળે એ મારા ભાગ્યનું છે, મારા નસીબનું છે, મારા કિસ્મતનું છે. અને એ કથા દ્વારા પ્રાપ્ત થઈ શકે છે, સત્સંગ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે, સંતો દ્વારા પ્રાપ્ત થઈ શકે છે, સદગુરુ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે, વેદો દ્વારા પ્રાપ્ત થઈ શકે છે, પુરાણો દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. અને આજે એ કથામાં આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, તો એને આપણે કેવી રીતે જીવવું, કેવી રીતે રહેવું, એ આ એક દેહમાં જ ખબર પડે છે. ફરી ફરી હું અને તમે કદાચ ગમે એટલું કરશું તો એ છેલ્લે કંઈ છે જ નહીં. માણસ જ્યારે જન્મે છે અને ત્યારે જ્યારે બાળકની છઠ્ઠી થાય ત્યારે છઠ્ઠિયાને ખીસું હોતું નથી, અને માણસ નિર્વાણ પામે છે ત્યારે ખાપણ ઉઢાડવામાં આવે છે, ખાપણની ખીસું હોતું નથી. આ તો વચ્ચે હાચા ખોટા કરવા માટે થઈ અને બધી શરૂઆત છે. એટલે જીવનમાં ટકોર લાગ્યા પછી દેવી ભાગવત અને શાસ્ત્ર બતાવે છે કે જવાનું છે, વાત સાચી છે, સજન રે જૂઠ મત બોલો, હરી કે પાસ જાના.